આમોદમાં આવેલી અપનાનગર સોસાયટીમાં છેલ્લા 1 મહિનાથી ઉભરાતી ગટરોથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। 1 મહિના પહેલા લેખિત ફરિયાદ આપી છતાં નિરાકરણ નહીં આવતા પાલિકા શાસકો સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ પાલિકા કચેરી બહાર ધરણા ઉપર બેસવાની ચીમકી પણ ઉચ્ચારી છે। આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 5માં આવેલી અપનાનગર સોસાયટીના રહીશો ભૂગર્ભ ગટર ઉભરાવાના કારણે હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે। 1 મહિના પહેલા ઉભરાતી ગટરોની સમસ્યાથી ત્રસ્ત રહીશોએ પાલિકા કચેરી ખાતે ધસી જઈ હલ્લાબોલ કર્યો હતો અને ઉભરાતી ગટરોની સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી હતી। જોકે પાલિકાના સત્તાધીશોએ જે તે સમયે રહીશોને આશ્વાસન આપી મામલો થાળે પાડ્યો હતો, પરંતુ 1 મહિના જેટલો સમયગાળો વીત્યા બાદ પણ કોઈ જ નિરાકરણ કરવામાં આવ્યું નથી। ગટરની સમસ્યા યથાવત રહેતા ફરી અપનાનગરના રહીશો એકત્ર થઈ પાલિકા સામે બાયો ચડાવી છે। સ્થાનિક રહીશ મહેબૂબ ફ્રૂટવાલાએ જણાવ્યું હતું કે વોર્ડ નંબર 5ના છેલ્લા 37 દિવસથી ગટરો ઉભરાઈ રહી છે। લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં કામગીરી કરવામાં આવી નથી। વધુમાં જણાવ્યું હતું કે જો આગામી 24 કલાકમાં સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો પાલિકા કચેરી સામે ધરણા ઉપર બેસવાની ચીમકી આપી હતી। ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકા પ્રત્યે લોકો સોશિયલ મીડિયા મારફતે પણ પોતાનો રોષ ઠાલવી રહ્યા છે અને લોકો પાલિકાની સત્તાવારી વિકાસની વાતો પરપોટો ફોડી રહ્યા છે। છેલ્લા 37 દિવસથી આમોદ નગરપાલિકાને વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કર્યા છતાં આજ સુધી આમોદ નગરપાલિકાની કોઈ કામગીરી મહેફૂદ અપનાનગરની જે ગટરો ઉભરાઈ છે તેની થઈ નથી। છેલ્લા 24 કલાકની અંદર આ લોકો આ નગરપાલિકા આનું નિરાકરણ નહીં લાવે તો અમે સૌ ત્યાં નગરપાલિકાએ ધરણા પર બેસીશું। એની જાણ કલેક્ટર સાહેબને પણ આજે કરીશું અને નગરપાલિકાને પણ કરીશું। વારંવાર રજૂઆત કરવા છતાં આ લોકોએ કોઈ કાર્યવાહી અહીંયા કરેલી નથી। સત્તાની અનાવડતને કારણે આ લોકો કોઈ ધ્યાન આપતા નથી। કોની જવાબદારી? કેટલા ટાઈમથી 5 નંબર વોર્ડમાં અપનાનગર સોસાયટી વારંવાર સારું લાગે તમને લોકોને કે અમે લોકો ત્યાં આવીએ તે સારું લાગે તમને પછી ત્યાં આવીને અમે તો બેસી જઈશું બધા કે ત્યાં આવીને બેસી જઈશું અમે તો બધા ઉઠે જ નહીં નંબર મારી દેવા અહીં મોકલ્યા હતા આટલું થોડુંક મારીને પેલાથી ભૂંગના મારીને ચાલ્યો ગયો ટેમ્પા વાળો હું 1/24ના રોજ 1 તારીખે અમે અરજી આપેલી છે। કંઈ બી કોલેરો કંઈ બી થશે એ તમારી નગરપાલિકાની જવાબદારી રહેશે। ગટરો ફૂલ છે, આજુબાજુ ઘરોમાં પાણી જાય છે, બધું એની જવાબદારી તમારી। આજે કેટલી વાર અમે બધા લેડીઝો બધા ત્યાં નગરપાલિકામાં આવેલા તે કે 2 દિવસ આપો તો 2 દિવસના આજે 1 મહિનો થઈ ગયો, 1.5 મહિનો થયો હજુ જો એનો નિકાલ નહીં થતો અને આ બધું ગટરો બધી પેક થઈ ગઈ ને બધું પાણી બહાર આવે।